નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો માળિયાટી તાલુકાની શ્રી વિસણવેલ પ્રાથમિક શાળા ખાતે આરએફએ ગ્લોબલના સંયુક્ત ઉપક્રમે બાળ મેળા અને વિજ્ઞાન પ્રદર્શન મેળો યોજાયો હતો। આ મેળામાં આરોગ્ય અને પૌષ્ટિક આહાર, એગ્રીકલ્ચરમાં ઓર્ગેનિક ખેતી તેમજ વર્મી કમ્પોસ્ટ ડેમો અને બાળકો દ્વારા તૈયાર કરેલ વિજ્ઞાનના જુદા જુદા પ્રયોગોના સ્ટોલ બનાવી બાળકો દ્વારા પ્રદર્શન મૂકવામાં આવ્યું હતું। આ મેળામાં સરપંચ તેમજ પંચાયતના સભ્યો, વિદ્યાર્થીઓ, બહુ મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ એસએમસી સભ્ય અને સુખપુર પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી। કાર્યક્રમને નિહાળવામાં આવ્યો હતો। બાળ મેળામાં જુદી જુદી સ્પર્ધામાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓને આરએફએ ગ્લોબલની ટીમ દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરેલ હતા। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સંચાલન આરએફએ ગ્લોબલના સિનિયર પ્રોગ્રામ ઓફિસર હિતેશભાઈ માળવિયા દ્વારા કરવામાં આવ્યું હતું। આ તકે શાળાના આચાર્ય અને શાળા પરિવાર તેમજ એસએમસીના સભ્યો તથા ગામના લોકોએ આરએફએ ગ્લોબલનો સ્ટાફનો આભાર માન્યો હતો। જેકેએસ ન્યૂઝ સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। મારું નામ પ્રતાપસિંહ ડોડિયા, આચાર્ય શ્રી વિસણવેલ પ્રાથમિક શાળા। આજરોજ વિસણવેલ પ્રાથમિક શાળા મુકામે વિસણવેલ પ્રાથમિક શાળા તથા આરએફ ગ્લોબલના સંયુક્ત ઉપક્રમે એક નાના એવા બાળ મેળા અને વિજ્ઞાન મેળાનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલ હતું। આ બાળ મેળા અને વિજ્ઞાન મેળાની અંદર બાળકો દ્વારા ખૂબ જ સુંદર કૃતિઓ અલગ અલગ વિભાગ મુજબ રજૂ કરવામાં આવી। આશરે 35 જેટલી કૃતિઓ બાળકો દ્વારા બનાવી અને રજૂ કરવામાં આવેલ હતી, જેમાં અલગ અલગ વિભાગો જેમ કે કૃષિ, હેલ્થ એમ અલગ અલગ પ્રકારના વિભાગોમાં અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવેલ હતી। સાથે સાથે ગામના સરપંચશ્રી, ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ, એસએમસીના સભ્યશ્રીઓ તથા ગ્રામ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી બાળકોને ખૂબ સારું પ્રોત્સાહન પૂરું પાડવામાં આવેલ હતું। તેમજ આરએફ ગ્લોબલની ટીમ દ્વારા બાળકોને પ્રોત્સાહક ઇનામો આપી તેમનું ખૂબ જ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવેલ હતું અને આ તકે આરએફ ગ્લોબલની ટીમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે આવા સુંદર કાર્યો કરતા રહે તેવી આશા સાથે